છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. શું નથી બરાબર એમ? હું બ્લોગ ચાલુ કરું ને એટલે છે ને વચ્ચે વચ્ચે બોલલા રાખે, એટલે હું એને લઈ લઉં બ્લોગમાં તો ચૂપ થઈ જાય. એ કોણ હશે એ તમને ખબર જ છે બધાને, સાચી વાત ને? તો જો વાગ્યા છે અત્યારના 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. હા, પોણા 6 જેવું થઈ ગયું છે. અને જો રેડી થઈ ગયા છે. સવારનો આજે બ્લોગ સ્ટાર્ટ જ નથી કર્યો, કેમ કે માં તો જામનગર તો બધાય રહેતા તો છે ને મસ્ત સવારમાં થઈ જતું, અને અહીંયા તો ખબર નહીં સવારમાં મને એકલા બ્લોગ સ્ટાર્ટ કરવાની ઈચ્છા જ નથી થતી. તો હવે સાંજ પડી ગઈ તો કીધું ચાલો આપણા બધા સબસ્ક્રાઈબર રાહ જોતા હશે તો હું બ્લોગ ઉતારી લઉં, એટલે બધાને ડેઈલી બ્લોગ મળતો લે અને બધા આપણાથી જોઈન્ટ રહે, મીન્સ કનેક્ટેડ રહે એમ. ચાલો તો જો રેડી થઈ ગયા છે, અને જો અહીંયા પણ રેડી થાય છે, જોઈ લ્યો. હવે કહીશ ને તો બ્લોગમાં આવશે નહીં, જો છે ને એને શરમ બહુ આવે, પાછી શરમાઈ છે. કેમ સ્મિત, શરમ આવે? જોઈ લો. હજી હું તમને એક વસ્તુ દેખાડું. જો એ સ્પ્રેથી છે ને નાઈ લે છે. હું એમ કહું કે એમને સ્પ્રેથી જ નાઈ લેવાય, પાણીથી ન નવાય, પાણી બચાવાય. જો છે ને, જોઈ લ્યો. એવા તો જો તમને દેખાડું, જો આ કેટલા છે, જો દેખાતું હશે તમને, 4-5 જેવા તો પડ્યા છે. એટલે દરરોજ આ જ ચાલતું હોય છે. લાગે કે લગભગ એક વીકમાં એક તો જોતો જ હશે ને સ્મિત? એટલો બધો નો યુઝ કરાય. શું કેવું તમારા બધાનું? ન કરાય ને એટલો બોડી સ્પ્રે યુઝ? તમે લોકો કમેન્ટ કરજો, કરાય કે ના કરાય. અને જો આજે રેડી થઈ ગયા છે, સ્મિત પણ રેડી થાય છે, અને અમારે અત્યારે જવાનું છે, મિલનનો બર્થડે છે એના માટે જવાનું છે. પહેલાં અત્યારે ટ્રેન્ડ્સમાં ઓફર ચાલે છે. અમે આગલા એકાદ વિલોગમાં જોયું કે અમે લોકો ગયા હતા, પછી સન્ડે સુધી ઓફર છે, તો કીધું ચાલો આપણે આજે પણ જઈ આવીએ અને શોપિંગ કરી આવીએ. અને કાલના વ્લોગમાં હું તમને બતાવીશ કે શું શું શોપિંગ કરી છે. હમણાં હું આજે પણ ગઈ હતી બપોરે, તો લઈ આવ્યા. જો હું તમને દેખાડું. આ હજી હું બપોરે લઈ આવી છું આખી જ પેર, અને અત્યારે પહેરી લીધી છે ને. ચાલો તો અમે લોકો રેડી થઈ અને નીકળી ગયા હતા બહાર જવા માટે. અને જો મસ્ત થોડુંક અંધારું થવા આવ્યું છે, અને ટ્રાફિક પણ એટલો બધો જ છે, કેમ કે સેટરડે નાઇટ છે એટલે ટ્રાફિક તો રહેવાનો જ છે. ચાલો તો આપણે મોલમાં જવાનું છે, તો જો અમે ઓલમોસ્ટ મોલમાં પહોંચવા જ આવ્યા છીએ, અને જો અંદર પણ આવી ગયા છીએ મોલમાં. અને મારી સાથે સ્મિત પણ છે. અમે બે જ અત્યારે આવ્યા હતા, અને પછી દીસુ ને મિલન બે મોલમાં જ હતા, તો એ લોકો અમારી વેઇટ કરતા હતા. તો કીધું ચાલો આપણે જઈ આવી, કેમ કે ટ્રેન્ડ્સમાં જવાનું હતું. તો જો અહીંયા હમણાં 31st આવે છે, એટલે એના હિસાબે મસ્ત એવું બધું ડેકોરેશન પણ કરેલું છે. જોઈ લ્યો તમે લોકો. તમારો 31st શું પ્રોગ્રામ છે એ જરાક કમેન્ટમાં કરજો, કેમ કે મારે તો હજી કંઈ પ્લાન થયું નથી. તો ચાલો હવે આપણે જોઈએ કે શું કરવાનું છે. અને ફાઇનલી હવે ટ્રેન્ડ્સમાં આવી ગયા છીએ. જો કલેક્શન તો સારું છે, અને અત્યારે ઓફર પણ ચાલે છે. 3499માં 3499 ઓફ. જો એ રીતની ઓફર છે. તો અમે લોકોએ શોપિંગ કરી લીધી હતી, અને પછી ત્યાંથી નીકળી ગયા બારે. જો અહીંયા મામાઅર્થનો પણ શોરૂમ છે, અને અમે લોકો એની પણ બધી પ્રોડક્ટ્સ છે એ સારી આવે છે. અહીંયા જો લેવિસનો છે, અમુક સારી બ્રાન્ડ્સના અહીંયા શોરૂમ છે, તો આપણે કોઈ બી શોપિંગ કરવી હોય તો વાંધો ના આવે. ચાલો તો જો અહીંયા ક્રિસમસ ટ્રીનું મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. જો મસ્ત સાન્તા અને બધું રાખેલું છે. અહીંયા બેન બધું ક્લીન કરે છે, અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા ડિનર માટે, કેમ કે આજે મિલનનો બર્થડે હતો. તો જો અમે ટ્રાફિકમાં હતા, કેમ કે સાઈડ બંધ હતી. અને જો અહીંયા વચ્ચે એવા કેવા મસ્ત એવા ભાઈ ઊભા છે. જો કેવું સરસ એવું એનું પૂતળું બનાવેલું છે. આ કયો ચોક કહેવાય રાજકોટમાં? તમે લોકો જરાક કમેન્ટ કરજો, જો એ કોને ખબર છે. જો કેવું સરસ એવું બનાવેલું છે. શેનું બનાવેલું છે જોઈ લ્યો તમે લોકો. વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે ને, મસ્ત એવું છે. ચાલો તો અમે લોકો હવે જઈએ છીએ ડિનર કરવા માટે. જો અહીંયા મિલન પણ છે, અને અમે લોકો આજે જતા હતા રિયલ અર્બન ડેકમાં. તો ચાલો હવે ફાઇનલી પહોંચી ગયા છીએ, અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, અને નેક્સ્ટ ડેનો પણ આજે આપણામાં વ્લોગ સાથે લઈ લઈએ છીએ. તો ચાલો તો જોઈએ. હેલો ગાઈઝ,
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો ચાલો જો, આજ તો સન્ડે છે તો મસ્ત નિરાત હતી. આજે એક જ દિવસ હોય કે આપણે મસ્ત સૂઈ શકીએ થોડીક વાર જાજુ એમ. ન સુવાનું હોય બાકી દરરોજ તો ઉઠી જવું પડે ને વહેલું. આજ તો મોડે સુધી સૂઈ શકીએ. જો સ્મિત પણ રેડી થઈ ગયા છે અને આપણે આજે બહાર જવાનું છે એક જગ્યાએ, તો જાય છે અને વાગ્યા છે જોઈ લો 11:30 નહીં પણ 12:15 જેવું થઈ ગયું છે. તો હવે જઈએ છીએ. તો આજે મસ્ત નિરાજ હતી, કામકાજ બધું થઈ ગયું છે અને ચાલો તો હવે આપણે ક્યાં જાય છીએ અને શું કરવાના છે એ તમને બતાવી દઈ. ઓકે, ચાલો તો આપણે મળીએ આગળ. અને હા, હમણાં ટ્રેન્ડ્સમાં ઓફર હતી તો તમે લોકોએ બધાએ શોપિંગ કરી કે નહીં એનો હું એક આખો તમને બ્લોગ દેખાડીશ કે શું શું શોપિંગ કરી છે મેં. ઓકે, ચાલો તો આપણે મળીએ આગળ. ઓકે, બાય. ચાલો તો અમે લોકો ફાઇનલ નીકળી ગયા હતા બહાર અને જો અહીંયા મસ્ત એવું આમ જો ફોરેન ટાઈપ લાગે છે ને, જો એટલું મસ્ત એવું બિલ્ડિંગ અને બધું બનાવેલું છે. તો ફાઇનલી અમે ટ્રેન્ડ્સમાં જ આવ્યા હતા. નેક્સ્ટ સન્ડે પણ આવ્યા હતા કેમ કે છે ને જે અમુક જે ટ્રાય કરવાના રહી ગયા હતા તો એ કરવાના હતા અને અમારા ભેગું દીસુ પણ આવી ગયા હતા. તો જે ફાઇનલી હવે જે બીજી વાર કરવાની હતી ને શોપિંગ એ પણ થઈ ગઈ અને પછી અમારે થોડું ગ્રોસરીને એ લેવાનું હતું. તો જો અહીંયા રિલાયન્સનું જે સ્માર્ટ સુપર સ્ટોર છે ત્યાં આવી ગયા હતા અને જો ત્યાં અત્યારથી સંક્રાંતની તૈયારી ચાલુ થઈ ગઈ હતી અને ફાઇનલી હવે અમે લોકો ત્યાંથી બધી શોપિંગ કરી અને આવી ગયા હતા નાસ્તો કરવા માટે. તો જો આ રાજુભાઈને ત્યાં આવ્યા છે, આ રાજકોટમાં ફેમસ છે રાજુભાઈ ભેલવાલા. તો જો એની બાજુમાં 9 સ્ક્વેરનું આખું બિલ્ડિંગ છે અને જોઈ લો ત્યાં નાસ્તો કરવા માટે કેટલો ટ્રાફિક છે. જોઈ લો, તમે લોકો જોઈ શકો છો. સ્પેશિયલ એક ભાઈ એમને ખાલી કટિંગ કરવા માટે રાખ્યા છે, ઓનિયન ને બધું કટિંગ કરે ને એના માટે રાખેલું છે. જો એટલો ટ્રાફિક હોય છે અને ટેસ્ટ બહુ સારો હતો કેમ કે અમે લોકો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અને પહેલાં અમે લોકો અહીંયા આવેલા નથી. તો ટ્રાફિક હતો એના લીધે અમારે થોડીક વાર લાગી ગઈ. જો બધાનું બનાવે એટલે થોડીક તો વાર લાગી જ જાય ને જો એકદમ મસ્ત એવું બનાવતા હતા. જો ઓનિયન ને ટોમેટો કેટલું ક્વોન્ટિટીમાં એ લોકોએ કટિંગ કરેલું રાખ્યું છે. ને જો હવે આપણે અહીંયા જોઈએ કે બીજું શું બનાવે છે ખબર નહીં. જો કાંઈક તો બની ગયું હતું પણ અમારા માટે હવે સ્પેશિયલ જો ચણા બનાવતા હતા. ચણા ચોરની જે ચાટ આવે ને એ એકદમ સરસ હતી અને એનો ટેસ્ટ તો તમે વાત જ ના પૂછો, એટલો સરસ હતો. તો જોઈને જ બધાને મોઢામાં પાણી આવી જાય અને જો સ્પેશિયલ એમાં મરચી એડ કરતા હતા. તો અને હવે જો તમે લોકો કેવી રીતે એ લોકો જો હલાવે છે, કઈ રીતે એકદમ મિક્સ મસ્ત કરે છે અને એનું પેકિંગ કરવાની સ્ટાઇલ જોઈ લો તમે. જો છે ને આ લોકો આવી રીતે પાર્સલ કરીને પણ દે છે. તો કોઈનો એક જો ત્યાંથી પાર્સલ લેવું હોય તો પણ તમે લોકો લઈ શકો છો. અને અહીંયા અલગ અલગ જાતની આવી રીતે ટોકરી ચાટ હતી ને ભેલપુરી ને સેવપુરી ને એ ટાઈપનું બધું હતું. તો જો મસ્ત એવું અહીંયા ચાટ બનાવતા હતા, જે આપણે કટોરી ચાટ જે આવે ને એ અહીંયા બનાવતા હતા. એક સાઈડ પાણીપુરીની જે પૂરીથી આપણે સેવપુરી આવે ને એ હતી. તો જો આપણે એ આવી ગઈ હતી અને મસ્ત એવું જો કેટલું મસ્ત લાગે છે, સેવથી એકદમ મસ્ત ડેકોરેશન કરેલું છે. અને આપણે ફાઇનલી હવે ચનાચોર પણ આવી ગયા હતા, ભેલ ને ચનાચોર. ચાલો તો અમે લોકો નાસ્તો કરી લઈ. અને જો તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે મસ્ત યમી નાસ્તો કરી લઈ. અને જો તમે લોકો પણ રાજકોટમાં રહેતા હોય તો અહીંયા જરૂર મુલાકાત લેજો કેમ કે અહીંયાનો ટેસ્ટ એકદમ સરસ છે. ઓકે, તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જો મેં ટ્રાય કરી ફર્સ્ટ ટાઈમ તો એ બહુ સરસ હતી. ચાલો તો હવે બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. થેન્ક યુ, બાય.